નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોની અંદર ગુજરાત પોલીસ ભરતી અંગે 2024-25ને ધ્યાનમાં રાખીને ફરી વખત એક મહત્ત્વની અપડેટ આપવામાં આવેલી છે। જો તમે પણ જાણવા માગતા હોય તો ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ। જે આ મિત્રો માહિતી જોઈએ તો યુવરાજસિંહ જાડેજા દ્વારા પોતાના ટ્વિટર એકાઉન્ટના મારફતે જણાવવામાં આવેલ છે કે રાજ્યમાં પોલીસ વિભાગમાં જે ખાલી પદો છે તેમને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે। જે આ મિત્રો ગુજરાત હાઈકોર્ટ સમક્ષ ગૃહ વિભાગનો જવાબ રજૂ કરવામાં આવેલો છે। જવાબની અંદર શું રજૂ કરવામાં આવ્યું કે આગામી 4 સપ્તાહની અંદર એટલે કે 4 અઠવાડિયાની અંદર લગભગ 2000 જેટલી ખાલી જગ્યાઓ ઉપર પ્રમોશન કરીને ભરતી છે તે પૂર્ણ કરવામાં આવશે। જે આ મિત્રો 2000 જેટલી જગ્યાઓ 4 સપ્તાહની અંદર જ પ્રમોશન કરીને પૂર્ણ કરવામાં આવશે। ખાલી પડેલ જે જગ્યાઓ માટે છે તેની માટે સીધી ભરતી માટેની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે અને ઝડપથી આગળની પ્રોસેસ સ્થાયી અધ્યક્ષ મળતા શરૂ થઈ જશે। જે આ મિત્રો ઓફિશિયલ માહિતી કંઈક એ જ રીતે આવેલી છે કે પોલીસ વિભાગમાં ખાલી પડેલી જે જગ્યાઓ છે તે 4 હપ્તાની અંદર લગભગ 2000 જેટલી જગ્યાઓ ભરવામાં આવશે। કઈ રીતે ભરવામાં આવશે તો કે છેલ્લા 2 મહિનાની અંદર થયેલી ભરતીની માહિતી છે તે હાઈકોર્ટને આપવામાં આવેલી અને હાઈકોર્ટે ધ્યાને મુકાઈ છે। જે આ મિત્રો પોલીસ ભરતી બોર્ડમાં કાયમી અધ્યક્ષની નિમણૂક થશે। કાયમી અધ્યક્ષની નિમણૂક થયા બાદ 4 સપ્તાહની અંદર 2000 જેટલી જગ્યાઓ પ્રમોશનલ પદથી ભરવામાં આવશે અને ખાલી જગ્યાની વાત કરીએ તો કુલ 4723 જેટલી જગ્યાઓ છે તેમાં 3717 જેટલી જગ્યાઓ પોસ્ટ પ્રમોશનથી ઝડપથી કાર્યવાહી કરવામાં આવશે। અને આગળ વાત કરીએ તો પોલીસમાં જે ખાલી પડેલી જગ્યાઓ છે એ મામલે સીધી ભરતીની જાહેરાત અંગે એક જલ્દી લેવાશે પરીક્ષા। જે આ મિત્રો જે ભરતી છે તેમને ધ્યાનમાં રાખીને એક મહત્ત્વની અપડેટ આવેલી હતી કે છેલ્લા 4 સપ્તાહની અંદર 2000 જેટલી જગ્યાઓ પ્રમોશનલથી ભરવામાં આવશે અને આ માહિતી વિડીયોની અંદર વિગતવાર જોઈ। આવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।